પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ) વ્યાખ્યા જાહેર હિત અથવા જૂથ અથવા વ્યક્તિઓના અધિકારોને લાગુ કરવા માટે કાયદાની અદાલતમાં લેવાયેલી કાનૂની કાર્યવાહી જે પોતે કોર્ટનો સંપર્ક કરવામાં અસમર્થ હોય. હેતુ: પીઆઈએલ એ હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ગરીબો માટે ન્યાય સુલભ બનવાનું અને માનવ અધિકારો તેઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટેનું એક સાધન છે જેમને તેમને નકારવામાં આવ્યા છે. મૂળ: પીઆઈએલનો ખ્યાલ યુનાઇટેડ સ્ટેટ્સમાં 1960માં ઉદ્ભવ્યો હતો. ભારતમાં તેનો શ્રેય જસ્ટિસ પી.એન. ભગવતી અને જસ્ટિસ વી.આર. કૃષ્ણલાયરને જાય છે. ફાઇલિંગ: પીઆઈએલ ભારતની સર્વોચ્ચ અદાલત અથવા રાજ્યની ઉચ્ચ અદાલતોમાં દાખલ કરી શકાય છે. પ્રક્રિયામાં સંશોધન, મુસદ્દો તૈયાર કરવો અને કોર્ટમાં સબમિટ કરવાનો સમાવેશ થાય છે. અન્ય નામો: પીઆઈએલ સોશિયલ એક્શન લિટિગેશન, સોશિયલ ઇન્ટરેસ્ટ લિટિગેશન અને ક્લાસ એક્શન લિટિગેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણો: પીઆઈએલના કેટલાક ઉદાહરણો નીચેનાનો સમાવેશ થાય છે. હુસૈનરા ખાતુન વર્સિસ બિહાર રાજ્ય કેસ: 1979ના આ કેસના કારણે હજારો અંડર ટ્રાયલ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. તાજમહેલ: એક વકીલે પ્રદૂષણ રોકવા માટે પગલાં લેતા સત્તાવાળાઓનો નિર્દેશ આપવા માટે પીઆઈએલ દાખલ કરી. ઓલિયમ ગેસ લીક કેસ: આ કેસમાં ભારતીય કાયદામાં સંપૂર્ણ જવાબદારીની વિભાવના સ્થાપિત કરી. વિસાકા: એક સામાજિક ક્રિયા જૂથે મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણીથી બચાવવા માટેની માર્ગદર્શિકા સ્થાપિત કરવા પીઆઈએલ દાખલ કરી. જાહેર હિતની અરજી વિશે અહીં કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો છે. શું આપણે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી શકીએ? તે સંપૂર્ણપણે ફક્ત કેસની પ્રકૃતિ પર નિર્ભર કરે છે. જો પ્રશ્નમાં રાજ્યની સત્તાની કાર્યવાહી દ્વારા પ્રભાવિત લોકોના માત્ર એક નાના જૂથનો સમાવેશ થાય છે, તો જાહેર હિતની અરજી ઉચ્ચ અદાલતમાં દાખલ કરી શકાય છે. ભારતમાં પીઆઈએલના પિતા કોણ છે? જસ્ટિસ ભગવતી. જસ્ટિસ ભગવતીને જાહેર હિતની અરજીના ન્યાયશાસ્ત્રમાં તેમના યોગદાનને કારણે ભારતના જાહેર હિતની અરજીના પિતા કહેવામાં આવે છે. જસ્ટિસ ભગવતી 12 જુલાઈ 1985 થી 20 ડિસેમ્બર 1986 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા. પીઆઈએલના સીઈઓ કોણ છે? લાસ કસ્ટુપ. પીઆઈએલે લાસ કસ્ટુપને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા. પીઆઈએલ ઇન્ડિયાના સીઈઓ કોણ છે? શ્રી નવદીપ ચાવલા. નવદીપ ચાવલા સાયક્લોટ્રોપિક્સ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક સભ્ય છે. પીઆઈએલની માતા કોણ છે? પુષ્પા કપિલા હિગોરાણી. પુષ્પા કપિલા હિગોરાણી એક ભારતીય વકીલ હતા જેમને મધર ઓફ ધ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે ઓળખવામાં આવે છે. પીઆઈએલનો પહેલો કેસ શું છે? હુસૈનરા ખાતુન વર્સિસ બિહાર રાજ્ય. પ્રથમ પબ્લિક લિટિગેશન ઇન્ટરેસ્ટ પિટિશન હુસૈનરા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય હતી. જોકે જસ્ટિસ કૃષ્ણલાયરે તેનો ઉલ્લેખ 1976માં મુંબઈ કામગાર કેસમાં કર્યો હતો. મુંબઈ કામગાર સભા વિરુદ્ધ મેસર્સ અબ્દુલભાઈ, ફૈઝુલ્લાભાઈ અને અન્યો, જે 9 નવેમ્બર 2023ના રોજ સુનાવણીની રાહ જોઈ રહેલા કેદીઓની દુર્દશાથી સંબંધિત છે. પીઆઈએલ ક્યાં દાખલ કરી શકાય? પીઆઈએલ ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અથવા ભારત બંધારણની કલમ 226 હેઠળ હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરી શકાય છે. કોની સામે પીઆઈએલ દાખલ કરી શકાય? પીઆઈએલ ફક્ત કેન્દ્ર સરકાર, મ્યુનિસિપલ સરકારો અથવા રાજ્ય સરકાર વિરુદ્ધ દાખલ કરી શકાય છે. પીઆઈએલનો હેતુ શું છે? પીઆઈએલનો હેતુ સામાન્ય લોકો માટે ન્યાય મેળવવાનો, કાયદા અને ન્યાયના સંતુલનને પ્રોત્સાહન આપવાનો અને સિસ્ટમને લોકશાહી બનાવવાનો છે. પીઆઈએલનું કાર્ય શું છે? સમાજમાં સામાજિક અથવા આર્થિક રીતે નબળા વર્ગોની ન્યાયની અસરકારક પહોંચની સુવિધા આપવી અને મૂળભૂત અધિકારોની અર્થપૂર્ણ અનુભૂતિ. પીઆઈએલની જરૂરિયાત અને મહત્વ. રીટ અધિકાર ક્ષેત્રમાં રાહતો અને ઉપાયો આપવા માટે પીઆઈએલ સંપૂર્ણપણે જવાબદાર છે. પીઆઈએલના કેટલાક ઉદાહરણો. પીઆઈએલના કેટલાક ઉદાહરણોમાં પોલ્યુટર પ્રેસ સિદ્ધાંત, સાવચેતીનો સિદ્ધાંત, જાહેર ટ્રસ્ટ સિદ્ધાંત અને ટકાઉ વિકાસનો સમાવેશ થાય છે. શું એનજીઓ પીઆઈએલ ફાઇલ કરી શકે? પરંપરાગત મુકદ્દમાથી વિપરીત, જ્યાં પીડિત પક્ષ સીધો કોર્ટનો સંપર્ક કરે છે, પીઆઈએલ કોઈપણ નાગરિક અથવા બિનસરકારી સંસ્થાને જનતા વતી અરજી દાખલ કરવાની મંજૂરી આપે છે. પીઆઈએલ દાખલ કરવા માટે કેટલા પૈસાની જરૂર છે? અન્ય કોર્ટની સરખામણીએ પીઆઈએલ પોતે સસ્તી છે. દરેક પ્રતિવાદી માટે ₹50 કોર્ટની ફી ચૂકવવી પડશે અને તેને અરજી સાથે જોડવી પડશે. જો કે, કેસ લડવા માટે ખર્ચ અરજદાર કેસની દલીલ કરવા માટે પસંદ કરેલા વકીલ પર આધારિત છે. જો અરજદાર પાસે તમામ જરૂરી પુરાવા ન હોય તો શું થાય? જો અરજદાર પાસે તમામ જરૂરી પુરાવા ન હોય તો અદાલતો તથ્યો પરથી માહિતી એકત્રિત કરવા અને તેને બેન્ચ સમક્ષ રજૂ કરવા માટે કમિશનની નિમણૂક કરી શકે છે. શું આપણે વકીલ વિના પીઆઈએલ દાખલ કરી શકીએ? વ્યક્તિઓ વકીલની ભરતી કર્યા વિના પીઆઈએલ ફાઇલ કરી શકે છે. જોકે, કાનૂની પ્રક્રિયાઓની જટિલતા અને પીઆઈએલ કેસોની ઘોંઘાટને કારણે કોર્ટના પ્રોટોકોલ અને આવશ્યકતા
નું યોગ્ય પ્રતિનિધિત્વ અને પાલન સુનિશ્ચિત કરવા માટે કાનૂની સલાહકાર મેળવવાની સલાહ આપવામાં આવે છે. પીઆઈએલ પિટિશન કેવી રીતે લખવી? અરજદારને આ બાબતમાં અંગત રસ હોવો જરૂરી નથી. પિટિશનનો મુસદ્દો બનાવો. કેસની વિગતો, તેમાં સામેલ કાનૂની મુદ્દાઓને માંગવામાં આવેલી રાહતની રૂપરેખા આપતી રીટ પિટિશન તૈયાર કરે. અરજીમાં જાહેર હિતના તત્વને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને સ્પષ્ટપણે સ્થાપિત કરવું જોઈએ. પીઆઈએલ કેવી રીતે નકારી શકાય? પીઆઈએલ ભરતી વખતે અધૂરી અથવા અચોક્કસ માહિતી પૂરી પાડવાથી તેનો અસ્વીકાર થઈ શકે છે. પ્રક્રિયાગત માર્ગદર્શિકાઓનું પાલન ન કરવું, ખાસ કરીને પીઆઈએલ સબમિશનનું ખોટું ફોર્મેટિંગ, તેમની બરતરફીનું પરિણમી શકે છે. પીઆઈએલ દાખલ કર્યા પછી શું થાય છે? એકવાર જાહેર હિતની અરજી સમિતિ દ્વારા પત્રની અરજીને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારવા માટે મંજૂર કરવામાં આવે તે પછી તે વહીવટી આદેશો માટે માનનીય મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવામાં આવશે. પીઆઈએલના ગેરફાયદા. જાહેર હિતની અરજીના ગેરફાયદા. નોંધપાત્ર જાહેર હિતની અછત ધરાવતી અરજીઓ સાથે ન્યાયિક પ્રણાલીને અવરોધવાનું જોખમ. પડતર કેસોના કારણે પહેલેથી જ ઓવરલોડ થયેલા ભારતીય ન્યાયતંત્રમાં બોજનો ઉમેરો કરે છે. કયા દેશે સૌપ્રથમ પીઆઈએલ રજૂ કરી? યુએસએ. પબ્લિક ઇન્ટરેસ્ટ લેટિગેશનનો ખ્યાલ 1960ના દાયકામાં યુએસમાં ઉદ્ભવ્યો અને વિકસિત થયો. યુએસએમાં તે અગાઉ અપ્રસ્તુત જૂથો રુચિઓ કાનૂની પ્રતિનિધિત્વ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. પીઆઈએલનો મૂળ સિદ્ધાંત શું છે? ભારતમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લેટિગેશન એ કાયદાકીય પદ્ધતિનો ઉલ્લેખ કરે છે જેમાં કોઈપણ જાહેર ભાવના ધરાવતા નાગરિક અથવા સામાજિક સંસ્થા કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓના જૂથના અધિકારોના અમલ માટે કોર્ટમાં જઈ શકે છે જેઓ તેમની ગરીબી, અજ્ઞાનતા, સામાજિકતાને કારણે આર્થિક વંચિત સ્થિતિ પોતે અસમર્થ છે. શું પીઆઈએલ એક પ્રકારનું રીટ છે? કાનૂની અથવા મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ ફોજદારી ફરિયાદો તેમજ કઠોર અને બેદરકારીભર્યા કૃત્યો માટે વળતર અને નાગરિક અધિકારોનું સમર્થન કરવા માટે જાહેર હિતની અરજી દાખલ કરી શકાય છે. પીઆઈએલને કયો કાયદો સંચાલિત કરે છે? તમામ ભારતીય નાગરિકો અથવા સંગઠનો ભારતના બંધારણની કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી દાખલ કરી શકે છે. અથવા પીઆઈએલનું બીજું નામ શું છે? મુખ્ય સાધન જેના દ્વારા ભારતમાં ન્યાયિક સક્રિયતાનો વિકાસ થયો છે તે જાહેર હિતની અરજી અથવા સામાજિક કાર્યવાહી અરજી. શું પીઆઈએલ પાછી ખેંચી શકાય છે? જ્યારે બેન્ચે એડવોકેટ બંધારણની કલમ 20ને પડકારતી પીઆઈએલ પાછી ખેંચવાની મંજૂરી આપી હતી ત્યારે તેણે એઓઆરને મામલા દાખલ કરવામાં વધુ સાવચેત રહેવા અને એઓઆર તરીકે તેમની ફરજો ગંભીરતાથી લેવાની ખાતરી કરવા ચેતવણી આપી હતી. પીઆઈએલ લોકલ સ્ટેન્ડી શું છે? લોકલ સ્ટેન્ડીનો ખ્યાલ શું છે? લોકલ સ્ટેન્ડી લેટિન શબ્દ કાનૂની સ્થિતિ અથવા ચોક્કસ મુકદ્દમો અથવા કાનૂની કાર્યવાહી લાવવાના અધિકારનો સંદર્ભ આપે છે. તે કાયદામાં એક ખ્યાલ છે જે નક્કી કરે છે કે કોઈપણ વ્યક્તિ કેસમાં તેના કોર્ટમાં લાવવાને યોગ્ય ઠેરવવા માટે પૂરતો રસ ધરાવે છે કે કેમ. એફઆઈઆર અને પીઆઈએલ વચ્ચે શું તફાવત છે? પીઆઈએલ એ જાહેર હિતની અરજી છે જે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવે છે. એફઆઈઆર એ પ્રથમ માહિતી અહેવાલ છે જે કોઈપણ વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે. કોણ પીઆઈએલ ફાઇલ કરી શકતું નથી? જાહેર હિતની અરજી ફક્ત રાજ્ય, કેન્દ્ર સરકાર, મ્યુનિસિપલ ઓથોરિટી સામે દાખલ કરી શકાય છે અને કોઈ ખાનગી પક્ષ સામે નહીં. જોકે ખાનગી પક્ષને સંબંધિત રાજ્ય સત્તાધિકારીને પક્ષકાર બનાવ્યા પછી પ્રતિવાદી તરીકે જાહેર હિતની અરજીમાં સામેલ કરી શકાય છે. પીઆઈએલ દાખલ કરવાની પ્રક્રિયા શું છે? પીઆઈએલ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સમક્ષ નીચે મુજબ દાખલ કરી શકાય છે. સંબંધિત કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સંબંધિત તથ્યો, દસ્તાવેજો, રજિસ્ટ્રારપત્ર અરજી મોકલીને. કોર્ટની ફી લીગલ સર્વિસ કમિટી દ્વારા કોર્ટની સીધી પીઆઈએલ દાખલ કરીને. પીઆઈએલમાં નીચેની માહિતી હોવી જોઈએ: કારણ, હુકમ, કાનૂન જેના સંબંધમાં અરજી કરવામાં આવી છે તેની વિગતો, અરજદારની વિગતો, ઉત્તરદાતાની વિગતો, પ્રતિવાદીની વિગતો, અરજદારની ઘોષણા, બાંહેધરી કે બાબતમાં જાહેર હિત સિવાય અન્ય કોઈપણ હિત ધરાવતા નથી. સંક્ષિપ્તમાં, હકીકતો, કારણની રચના, અગાઉ કરવામાં આવેલા કોઈપણ રજૂઆતો અથવા અરજીઓ, દસ્તાવેજો પર આધાર રાખે છે. લાસ્ટ એઆઈબી 18 એક્ઝામ્પલ્સ ક્વેશ્ચન એન્ડ આન્સર. નીચે દર્શાવ્યા પૈકી કયો કેસ ભારતમાં જાહેર હિતની અરજી અંગે પ્રથમ નોંધાયેલ કેસ તરીકે ગણી શકાય? એસપી ગુપ્તા વિરુદ્ધ ભારત સંઘ, હુસૈન ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય, એમસી મહેતા વિરુદ્ધ ભારત સંઘ, કલ્યાણેશ્વરી વિરુદ્ધ ભારત સંઘ. આન્સર ઇઝ હુસૈન ખાતુન વર્સિસ બિહાર રાજ્ય. બી. નીચે દર્શાવ્યા પૈકી કોણ ભારતમાં જાહેર હિતની અરજીના પિતા તરીકે ગણવામાં આવે છે? જસ્ટિસ એસ.આર. દાસ, જસ્ટિસ બી.આર. કૃષ્ણ અય્યર, જસ્ટિસ પી.એન. ભગવતી, જસ્ટિસ એચ.આર. ખન્ના. આન્સર ઇઝ જસ્ટિસ
PN ભગવતી. સી. નીચે દર્શાવ્યા પૈકી કોની વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ કરી શકાતી નથી? રાજ્ય સરકાર સામે, કેન્દ્ર સરકાર સામે, ખાનગી પક્ષ સામે, મહાનગરપાલિકા સામે. આન્સર ઇઝ સી. ખાનગી પક્ષ સામે. ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાના સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકી કયા મુદ્દા પર અદાલત દ્વારા જાહેર હિતની અરજી માન્ય રાખી શકાશે નહીં? બંધુઆ મજૂરી અંગેની બાબતો, મુદત પહેલા મુક્તિ માટે જેલમાંથી અરજી, ઉપેક્ષિત બાળકોને લગતી બાબતો, કેસ નોંધવાનો ઇનકાર કરવા બદલ પોલીસ સામેની અરજીઓ. આન્સર ઇઝ બી. મુદત પહેલા મુક્તિ માટે જેલમાંથી અરજી.